નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આપણે સંભાવના ચેપ્ટર ભણી રહ્યા છીએ. ઉદાહરણના ઓલરેડી 2 લેક્ચર્સ આવી ચૂક્યા છે. હવે અહીંયા આપણે સંભાવનાનું ત્રીજું લેક્ચર છે, જેના અંદર સ્વાધ્યાય 14.1 આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તમને વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આના પછીના વિડીયો જલ્દી તમને મળતા રહે. અને તમારા મિત્રોને ધોરણ 10 માટે મિતેશ મેથ્સ ચેનલ જણાવજો. તો ચલો શરૂ કરીએ. સ્વાધ્યાય 14.1 એમાં એક્ઝામ્પલ નંબર 1 છે, નીચેના વિધાનો પૂર્ણ કરો, એટલે ખાલી જગ્યાઓ પૂરો. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. એટલે આપણને ખબર જ છે કે કોઈ ઘટના ઈ હોય તો એની સંભાવના પી અને કોઈ ઘટના ઈ નહીં એની સંભાવના પી બાર, અને આ બંનેનો સરવાળો કરવામાં આવે તો એ કેટલો મળે છે? 1 મળે છે, જે અગાઉના લેક્ચરમાં આપણે બરાબર સમજ્યા છીએ. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા, અને આવી ઘટનાને શું કહે છે? તો ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના કેટલી છે? 0. ધારો કે હું એમ કહું કે હું પાસો ફેંકું છું, એના ઉપર 1 2 3 4 5 6 નંબર લખેલા છે. હવે કોઈ એમ કે ભાઈ આપણે પાસો ફેંકીએ ને એના ઉપર 9 નંબર આવે, ચલો. તો 9 નંબર ન આવે. કેમ કે એના માટે જે ફેવર કરનારો કોઈ બાજુ છે જ નહીં, એટલે એની સંભાવના કેટલી છે? 0 0. અને આવી ઘટનાને શું કહેવામાં આવે છે? અશક્ય ઘટના કહેવામાં આવે છે. એના પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, એટલે જે સંભાવના એ જ આવે, એ જ ઇવેન્ટ બને, તો એની સંભાવના કેટલી હોય? આપણી પાસે 1 હોય. અને આવી ઘટનાને શું કહેવામાં આવે છે? તો નિશ્ચિત ઘટના કહેવામાં આવે છે, અથવા એને ચોક્કસ ઘટના પણ કહેવામાં આવે છે. નિશ્ચિત ઘટના અથવા ચોક્કસ ઘટના પણ કહેવામાં આવે છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓનો સરવાળો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા, તો બધી જ મૂળભૂત ઘટના સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 આપણને જવાબ મળે છે. 5મા નંબરનું એક્ઝામ્પલ, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા બરાબર અને ખાલી જગ્યાથી નાની અથવા બરાબર હોય છે. બહુ જ ખ્યાલ છે આપણને, એકદમ સરળ, કે 0થી મોટી હોય અને 1 અથવા 1 કરતાં નાની હોય. તો આપણે ઘટનાની સંભાવના 0થી મોટી અથવા બરાબર અને 1થી નાની અથવા બરાબર હોય છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? ક્વેશ્ચન માર્ક. સમજાવો. પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. જનરલી આમ આપણે એવું વિચારીએ તો આપણને એવું લાગે કે કાર ચાલુ કરવામાં આવે તો કાર ચાલુ થાય કે ચાલુ ન થાય, એટલે સમસંભાવી જેવું દેખાય છે. પરંતુ માની લો કે કાર રેગ્યુલર યુઝમાં હોય, રોજ વપરાતી હોય, તો ચાલુ થવાની જ છે, અને એકદમ સરસ નવી કાર હોય તો. પણ જો માની લો કે કાર ડબ્બો થઈ ગઈ હોય, બહુ જૂની હોય અને રોજબરોજ બગડતી હોય ને એવું બધું હોય, સર્વિસ ના થયેલી હોય, તો કાર ચાલુ ન થાય. એટલે અહીંયા બંનેની સંભાવના ઇક્વલ રહે એવું નથી લાગતું. એટલે અહીંયા જુઓ, તમને એવું કહી દીધું હોય કે કાર એકદમ સરસ છે તો ચાલુ થવાની જ છે, કાર એકદમ ડબ્બો છે, રોજ બગડી જાય છે તો ચાલુ નહીં થાય. એટલે અહીંયા ઘટના જે છે એના પરિણામ સમસંભાવી નથી, કારણ કે કારની પરિસ્થિતિ સારી છે કે નથી તે જણાવેલ નથી. સમજાઈ ગયું છે? બરાબર. કારની પરિસ્થિતિ આપણને જણાવેલી નથી, એટલે આ જે ઘટનાનું પરિણામ છે એ સમસંભાવી નથી. આગળ વધીએ. પ્રયોગ, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, એટલે જે બાસ્કેટબોલની રિંગ છે એમાં દડો ફેંકવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે બાસ્કેટબોલમાં નાખે છે અથવા ચૂકી જાય છે. એટલે એનો મતલબ જે એનો બોલ છે
એ બોલ બાસ્કેટના અંદર જાય છે અથવા બોલ બાસ્કેટના અંદર જતો નથી. જો અહીંયા પણ જે તમારો જે ખેલાડી છે એના ઉપર ડિપેન્ડ છે. ખેલાડી બહુ કુશળ હોય અને જો નવો અને બહુ સમયથી રમતો હોય, જેવી રીતે તમે આપણે ઘણી બધી સરસ મજાની ગેમ જોતા હો છો, તો એ ગેમમાં કેવું થાય છે, તમે આમ બોલ ફેંકે ને તરત અંદર બાસ્કેટ થઈ જ જાય છે. અને જ્યારે આપણા જેવા બધા જેને કોઈ ટ્રેનિંગ ના લીધેલી હોય તો 10 દડા ફેંકીએ તો એમાંથી માંડ 1-2 દડા અંદર જાય. એટલે એનો મતલબ અહીંયા આ પણ ઘટના સમસંભાવી નથી. સમસંભાવી નથી કારણ કે ખેલાડી કુશળ છે કે ટ્રેનિંગ વગરનો છે, એટલે કુશળ છે કે નવો છે તે જણાવેલ નથી. તે જણાવેલ નથી. તો આ બંને એક્ઝામ્પલ તમને કમ્પ્લીટ સમજાઈ ગયા છે. એમાં 3જા નંબરનો એક્ઝામ્પલ પ્રયોગ છે. ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય તમારે ચેક કરવાનું છે. એટલે માની લો કે તમને કોઈ એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે ખરા ખોટાનો, તો તમારી પાસે માત્ર 2 જ ઓપ્શન છે. કાં એ સાચો હશે જવાબ, કાં તમારો જવાબ ખોટો હશે. એટલે એનો મતલબ હા એ સમસંભાવી છે, કારણ કે એના જોડે ત્રીજો કોઈ ઓપ્શન છે નહીં તમારી પાસે. તો અહીંયા તમારે જવાબમાં શું લખવાનું છે? સમસંભાવી ઘટના છે. સમસંભાવી ઘટના છે કારણ કે અહીં માત્ર 2 જ વિકલ્પ છે. 2 જ વિકલ્પ છે, ખરું કે ખોટું. ખરું કે ખોટું. એટલે એનો મતલબ આ જે સંભાવના, આ જે પરિણામ છે એ સમસંભાવી છે. એના પછી જોઈએ પ્રયોગ. બાળકનો જન્મ થયો છે. એટલે જનરલી આપણા જ્યારે પણ આજુબાજુમાં કે રિલેટિવના કોઈના ઘરે બાળકનો જન્મ થાય આપણે શું પૂછીએ કે બેબી આવી છે કે બાબો આવે છે. એટલે એમાં પણ માત્ર 2 જ ઓપ્શન છે, કાં બેબી કાં બાબો. તો અહીંયા પણ સમસંભાવી છે. સમસંભાવી ઘટના છે કારણ કે બાળકના જન્મ વખતે જન્મ માટે માત્ર 2 જ શક્યતાઓ છે. માત્ર 2 જ શક્યતાઓ છે, બાબો કે બેબી. તો તમને અહીં 3 અને 4 આ બંને એક્ઝામ્પલ બરાબર સમજાઈ ગયા છે. એક્ઝામ્પલ નંબર 3. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવાનું નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. તો જો જનરલી જ્યારે પણ આપણે ફૂટબોલ રમવા જઈએ ત્યારે ફૂટબોલ માટે સિક્કો શેના માટે ઉછાળવામાં આવે છે કે દડો કોને આપવો, કઈ ટીમને આપવું. ક્રિકેટ માટે આપણે સિક્કો શેના માટે ઉછાળીએ છીએ કે ભાઈ હવે એને ચોઈસ આપવામાં આવે કે ભાઈ તમારી ટીમને બેટિંગ લેવી છે કે તમારી ટીમને બોલિંગ લેવી છે. તો સિક્કો કેમ ઉછાળી છે આપણે? તો સિક્કો જ્યારે ઉછાળવામાં આવે તો એમાં જે 2 પરિણામો મળે છે, છાપ અને કાંટો, એ બંને સમસંભાવી ઘટનાઓ છે. એટલે અહીંયા હું પહેલાંથી કોઈ પ્રેડિક્શન કે કોઈ નક્કી ના કરી શકે કે ભાઈ છાપ જ આવશે કે કાંટો આવશે. એટલે એટલા માટે એને તટસ્થ માનવામાં આવે છે. એટલે અહીં સિક્કો ઉછાળતી વખતે સિક્કો ઉછાળતા મળતા પરિણામો છાપ અને કાંટો સમસંભાવી છે. સમસંભાવી છે એટલે કે અહીંયા નિષ્પક્ષ છે. એટલે કે કોઈ પણ ટીમની ફેવર, ટીમની તરફેણમાં જવાબ મળતો નથી. આથી એને નિષ્પક્ષ ગણવામાં આવે છે. બીજું જોઈએ
નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જો આપણને ખબર જ છે કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની હોય છે. તો અહીંયા તમારે જોઈ લેવાનું, અહીંયા 2/3 એટલે 0 અને 1ના વચ્ચે છે. આ જો ઋણ સંખ્યા આવી ગઈ એટલે એનો મતલબ કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ તો હોય જ નહીં. એટલે આ જવાબ ઘટના સંભાવના ન હોઈ શકે તમને અહીંયા મળી ગયો છે. 15% એટલે એનો મતલબ સંભાવનાને અહીંયા 100 વડે ગુણેલું છે. એટલે જો કદાચ અહીંયા તમે વિચારતા હોય તો આ સંભાવના કેટલી થશે? 0.15 છે અને અહીંયા કેટલી છે? 0.7 છે. જો કોઈ ઘટનાની સંભાવના 0.05 હોય તો ઈ નહીં એની સંભાવના શું થાય? તો આપણને ખબર જ છે કે ઈની સંભાવના અને ઈ નહીં એટલે ઈ બારની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો પી ઈ બાર બરાબર શું થશે? 1 - પી એટલે કે 1 - પી કેટલું છે? 0.05 એટલે એનો મતલબ શું જવાબ આવશે? 0.95 0.95 જવાબ આવશે. તો બરાબર આપણને સમજાઈ ગયા છે એક્ઝામ્પલ 3, 4 અને 5. એક્ઝામ્પલ નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, એટલે બીજી કોઈ મીઠાઈ નથી, લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. હવે ભાઈ થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તો હવે બહાર કાઢો તો લીંબુના સ્વાદની જ મીઠાઈ આવે ને, કંઈ નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે? ન નીકળે. તો તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? તો અહીંયા જો હું ઘટના એ કહી દઉં કે ભાઈ મીઠાઈ જે નીકળે છે, મીઠાઈ લીંબુના સ્વાદની હોય અને બી ઘટના આપી દઉં, જે મીઠાઈ નીકળે છે એ નારંગીના સ્વાદની હોય. હવે આપણને અહીંયા કીધું નથી કે કેટલી મીઠાઈઓ છે. ધારો કે મીઠાઈ જોવો કઈ રીતે લખ્યું. હા, હા, અરે ચાલે બકા. અરે 8 લાગે. હા, હવે અહીંયા એવું પણ નથી કીધું કે મીઠાઈઓ કેટલી છે. તો ચલો ધારો કે કુલ મીઠાઈની સંખ્યા બરાબર n છે. તો હવે અહીંયા ચલો સંભાવના વિચારો, તો એની સંભાવના કેટલી થશે અને બીની સંભાવના કેટલી થશે? તો અહીંયા જો મીઠાઈ લીંબુના સ્વાદની હોય એટલે લીંબુના સ્વાદની હોય એટલે આપણે બીજા નંબરનો જવાબ છે. તો બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે. તો અહીંયા તમારી પાસે શું આવશે? કુલ મીઠાઈઓ n છે, લીંબુના સ્વાદની તરફેણ કરતી મીઠાઈઓ પણ n છે. તો આપણો જવાબ અહીંયા આવી જશે 1. બીજો ક્વેશ્ચન શું છે? નારંગીના સ્વાદની. અલા ભાઈ, નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી એમાં. તો કુલ મીઠાઈઓ n છે, નારંગીના સ્વાદની કોઈ મીઠાઈ છે જ નહીં. તો એનો જવાબ આપણને શું મળી જશે? 0 મળી જશે. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો ચલો અહીંયા ઘટના એ આપી દઈએ કે ભાઈ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને તો આને A12 એટલે ઘટના એ નહીં તો શું થાય? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. તો અહીંયા જુઓ, આપણને ખબર જ છે કે એની સંભાવના એ ન હોય તેની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. હવે જો અહીંયા ન હોય એની સંભાવના તમને આપી છે એટલે અહીંયા જો મારે પી એ શોધવું હોય તો 1 - પી એ બાર થાય. 1 - 0.992 કરવામાં આવે તો 0.992
0.008 તમારો જવાબ આવી જાય. બહુ જ સરળ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ નંબર 7 તમને સરસ સમજાઈ ગયો છે. એક્ઝામ્પલ નંબર 8, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે, એટલે જોવાનું નહીં, રેન્ડમલી કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય, લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો બહુ સરળ છે. ચલો હું એક ઘટના એ કહી દઉં કે બહાર કાઢેલ દડો લાલ હોય, તો આપણા માટે એક ઘટના એ થઈ ગઈ. તો લાલ ન હોય એને શું કહેવાય? એ બાર કહેવાય. તો બહાર કાઢેલ દડો લાલ ન હોય, તો આપણે ઘટના એ અને ઘટના એ બાર આપણે નામ આપી દીધા છે. અહીં કુલ દડા, તો જો તમારી પાસે 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે, એટલે કુલ પરિણામો કેટલા છે આપણી પાસે? 8 છે. તો લાલ દડા માટેના સાનુકૂળ પરિણામો, તો અહીંયા લાલ દડા કેટલા છે આપણી પાસે? 3. તો લાલ દડા માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે? 3 છે. તો અહીંયા સંભાવના PA તમને શું મળી જાય? લાલ દડો હોય એને સાનુકૂળ પરિણામો કુલ 3 ભાગ્યા ટોટલ પરિણામો, કુલ પરિણામો 8 છે. એટલે અહીંયા લાલ દડો ન હોય તો PA બાર, જો અહીંયા બે રીતે મળે તમને. તમે ધારો કે એમ કહી દો કે ભાઈ લાલ ન હોય એટલે 3 નહીં, તો એના સિવાયના કયા? તો કાળા, તો 5 ભાગ્યા 8 જવાબ મળી જાય તો પણ ચાલે. અને કદાચ તમે આપણે સંભાવનાનું સૂત્ર વાપરીએ કે PA બાર બરાબર 1 માઇનસ PA, તો અહીંયા 1 - 3/8 કરો તો અહીંયા પણ તમને જવાબ શું મળી જાય છે? 5/8 મળી જાય છે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 9, એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના કેટલી? જો તમને આવડે તો ફટાફટ લખી દઈએ આપણે. કુલ લખોટીઓની સંખ્યા, તો અહીંયા જો 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટી છે અને 4 લીલી લખોટી છે. તો તમારી પાસે કુલ લખોટીઓ કેટલી થશે? અહીંયા 17 થશે. 5 ને 4 9 ને 8 17. બહાર કાઢેલ લખોટી લાલ હોય એને હું ઘટના એ કહું તો આથી એને સાનુકૂળ પરિણામો, લાલ લખોટીઓ કેટલી છે? અહીંયા તમારી પાસે 5. તો એને સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. બહાર કાઢેલ લખોટી સફેદ હોય એ ઘટનાને જો હું બી નામ આપું તો બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા સફેદ માટે કેટલા છે? 8. સી ઘટના એમ કહું છું, બહાર કાઢેલ લખોટી લીલી હોય તો તેને સાનુકૂળ પરિણામોની સંખ્યા, લીલી લખોટીઓ કેટલી છે આપણી પાસે? 4 છે. હવે આપણે શું શોધવાનું છે એ જોઈ લઈએ. ચલો ફટાફટ. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય એટલે એની સંભાવના, તો સાનુકૂળ પરિણામો 5 ભાગ્યા કુલ 17, એટલે તમારો જવાબ આવી જશે 5/17, 5/17. બી, બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો સફેદના સાનુકૂળ પરિણામો 8/17 મળી જશે. સી, બહાર કાઢેલ લખોટી લીલી હોય તો 4/17. પરંતુ જો અહીં આપણો દાખલો પૂરો થતો નથી, કારણ કે લીલી ન હોય એમ પૂછ્યું છે. એટલે એનો મતલબ આપણે શોધવાનું શું છે? PC બાર. અને આપણને ખ્યાલ જ છે કે PC પ્લસ PC બાર કરવામાં આવે તો 1 મળે. તો PC બાર બરાબર 1 - PC, તો 1 - 4/17 કરો તો અહીંયા તમે 17 લસા લઈ લો તો 17 - 4 કરવામાં આવશે તો 13/17, 13/17 તમને જવાબ મળશે. સમજાય છે? આવડી ગયું હશે તમને એક્ઝામ્પલ નંબર 9. જો મજા આવતી હોય
તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક્ઝામ્પલ નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, એટલે 50 પૈસાના 100 સિક્કા છે. ₹1ના 50 સિક્કા છે, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. સમજાય છે? 50 પૈસાના, ₹1ના, ₹2ના અને ₹5ના સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે, એટલે ગલ્લાને ઊંધો કરવામાં આવે છે, ત્યારે ગલ્લામાંથી સિક્કો બહાર પડે છે. હવે એ જે ઘટના છે એને સમસંભાવી હોય, એટલે એનો મતલબ એવો છે કે જો કાયદેસર અત્યારે તમે વિચારવા જાઓ ને તો અત્યારના આપણા જે ચલણમાં સિક્કાઓ છે ને એ ગલ્લામાં મૂક્યા હોય ને એને તમે ઊંધા પાડો તો એ સમસંભાવી ઘટના ન થાય. કારણ કે 50 પૈસા, આ જે ₹5ના સિક્કા છે ને એ જાડા આવે છે અને ₹1નો સિક્કો, 50 પૈસાના સિક્કા એકદમ પતલા છે. એટલે જનરલી એવું બને કે પહેલો 50 પૈસાનો સિક્કો બહાર પાડે કારણ કે પતલો છે. પણ અહીંયા એવું કહેવામાં આવે છે ઘટના સમસંભાવી છે, એટલે ₹1નો, ₹2નો કે ₹5નો સિક્કો જે પડવાની જે શક્યતાઓ છે એ બધી સમસંભાવી ઘટનાઓ છે. તો એવું કહે છે કે 50 પૈસાનો સિક્કો બહાર પડે એની સંભાવના કેટલી? ₹5નો સિક્કો ન પડે એની સંભાવના કેટલી? તો જો અહીંયા કુલ સિક્કા કેટલા છે તો 50 પૈસાના 100 સિક્કા 100, ₹1ના 50 સિક્કા 50 છે, ₹2ના 20 સિક્કા તો અહીંયા 20 છે અને ₹5ના 10 સિક્કા તો અહીંયા 10 છે. તો અહીંયા ગણો 150, 70 અને 10, એટલે કુલ સિક્કા કેટલા છે? આપણી પાસે 180 છે. પહેલું 50 પૈસાનો સિક્કો હોય તો ઘટના એ બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય તો તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, 50 પૈસાના સિક્કા કેટલા હતા આપણી પાસે? 100 સિક્કા છે તો એના સાનુકૂળ પરિણામો કેટલા થઈ જશે? 100 થઈ જશે. બીજો ક્વેશ્ચન, કાં પછી આપણે એવું કરીએ, આને એક પહેલાંને પૂરો કરી દઈએ. તો અહીંયા એની સંભાવના કેટલી થશે? 100 એના સાનુકૂળ અને કુલ કેટલા છે? 180. આપણે 0 0 કેન્સલ આઉટ કરી દઈએ તો 10/18 આવે. હજી પણ તમે જો 2 ને કેન્સલ આઉટ કરી દો તો 5/9 આપણો જવાબ આવી જાય છે. બીજો ક્વેશ્ચન, 5નો સિક્કો ન હોય પણ આપણે એવું કહી દઈએ કે ભાઈ 5નો સિક્કો હોય પછી ન હોય એને કઈ ઘટના કરી દઈશું? પૂરક ઘટના લઈ લઈશું. એટલે બહાર પડેલ સિક્કો ₹5નો હોય તો તેને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ₹5નો સિક્કા કેટલા છે તમારી પાસે? 10 છે. તો અહીંયા બીની સંભાવના કેટલી આવશે? તેના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો, એટલે અહીંયા જવાબ આવશે 1/18. પણ આ આપણો જવાબ નથી, આપણો જવાબ છે સિક્કા ન હોય. એટલે માટે PB બાર બરાબર શું થશે? તો 1 - PB એટલે કે 1 - 1/18. તો 18 લસા લેવામાં આવે તો 18માંથી 1 જાય એટલે 17/18 આપણો બીજાનો જવાબ મળી જશે. બરાબર તમને સમજાઈ રહ્યું છે? એક્ઝામ્પલ નંબર 11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલીઓ છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? બહુ જ સરળ એક્ઝામ્પલ છે. આ તો રકમ બહુ મોટી છે. અહીંયા જે ટાંકી છે એમાં થોડી ઘણી નર માછલી, થોડી ઘણી માદા માછલીઓ આવેલી છે. તો જો અહીંયા મોટી ટાંકીમાં યાદચ્છિકથી એક માછલી બહાર કાઢે છે. નર માછલી કેટલી છે? 5. માદા માછલી કેટલી છે? 8. તો કુલ માછલીઓની સંખ્યા 5 નર માછલી, 8 માદા માછલી, એટલે એનો મતલબ કુલ માછલીઓ છે આપણી પાસે 13. એ બહાર કાઢેલ માછલી નર હોય, આપણે કાઢેલ નર હોય તેની સંભાવના શોધવાની છે. તો એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? અહીંયા 5. બહુ જ સરળ, તમને આવડી ગયું છે. તો એની સંભાવના કેટલી થાય? 5/13. સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો, એટલે નર માછલીઓની સંખ્યા ભાગ્યા
કુલ માછલીઓની સંખ્યા તમને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા પીએ બરાબર 5/13. એક્ઝામ્પલ નંબર 12. તકની એક રમતમાં ગોળ ફરતું તીર, એટલે જો આ ટાઈપનું તમે ઘણી વખત પિક્ચરોમાં જોયું છે કે અહીંયા આમ ફરતું હોય એના અંદર, પછી એ તીર 2 નંબર 3 નંબર 4 નંબર ઉપર આવીને ઊભું રહે. ફરતું તીર હોય છે તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, અને આ સમસંભાવી પરિણામો છે. એટલે અહીંયા જુઓ, એક પાસે અટકે, 2 પાસે અટકે, 3 પાસે, એટલે આમાં એવું કોઈ ના હોય કે જવાબ એક જ આવશે કે 2 પાસે જ અટકશે કે 3 પાસે, બધા જ સમસંભાવી છે. તો હવે નીચેના જે 4 ક્વેશ્ચન આપે છે એ 4 ક્વેશ્ચનની સંભાવના આપણે શોધવાની છે. તો ચલો હું પહેલા માટે ઘટના એ નામ આપી દઉં કે તે 8 તરફ નિર્દેશ કરે, એટલે 8 તરફ નિર્દેશ કરે, બરાબર. તો એને સાનુકૂળ પરિણામો, તો અહીંયા માટે એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે જો અહીંયા તમારી પાસે કુલ પરિણામો કેટલા છે, કુલ પરિણામો એટલે કુલ વિકલ્પ, તે તમારું જે તીર છે એ ક્યાં ક્યાં ઊભું રહી શકે, તો 1 2 3 4 5 6 7 8માંથી કોઈ પણ જગ્યાએ, એટલે કુલ પરિણામો કેટલા છે આપણી પાસે 8 છે. એને એટલે 8ના ખાનામાં ઊભું રહે, તો 8 જે લખેલું છે એવું ખાનું એક જ છે. તો અહીંયા તમારી જોડે જવાબ શું આવશે, એની સંભાવના એટલે કે 1/8 આવી જશે. બરાબર સમજાઈ ગયું છે. હવે 8 તરફ નિર્દેશ કરે, એટલે આ જે તીર છે એ તીર ક્યાં આવીને રોકાવું જોઈએ, 8 તરફ આવીને રોકાવું જોઈએ. તો એની સંભાવના 1/8. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, એટલે હું જો નામ આપી દઉં ઘટના બી, અહીંયા બીજા નંબરનો ક્વેશ્ચન, એને ઘટના આપણે બી કહી દઈએ, અહીંયા પણ હું બી કહી દઉં છું. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીંયા જુઓ, અયુગ્મ સંખ્યા એટલે તમારી પાસે 1 3 5 7, એટલે સંખ્યાઓ કઈ થઈ 1 3 5 7 એટલે 4. તો એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે છે આપણી પાસે 4. કુલ પરિણામો છે 8, તો એની સંભાવના કેટલી થશે 4/8, એટલે એનો મતલબ 1/2 આપણો જવાબ આવી જાય છે. ત્રીજા નંબરનું, એને હું ઘટના સી નામ આપી દઉં છું. તો સી ઘટના શું થશે આપણી પાસે, અહીંયા 2 કરતાં મોટી સંખ્યા મળે, 2 કરતાં મોટી સંખ્યા મળે. તો અહીંયા 2 કરતાં મોટી સંખ્યામાં, એટલે સીને સાનુકૂળ પરિણામો 2 કરતાં મોટી, એટલે 3 4 5 6 7 8માંથી કોઈ પણ જવાબ આવી શકે. તો 1 2 3 4 5 અને 6, એટલે કુલ પરિણામો કેટલા થયા તમારી પાસે, સાનુકૂળ હોય એવા 6 થઈ ગયા. તો તમારા કુલ પરિણામો તો 8 હતા. તો સીની સંભાવના એટલે 6/8, 2 કેન્સલ આઉટ કરવામાં આવે તો શું જવાબ આવશે તમારી પાસે, 3/4 જવાબ મળી જશે. હવે હું ડી નામ આપી દઉં છું. તો અહીંયા 9 કરતાં નાની સંખ્યા મળે, તો અહીંયા ડી ઘટના 9 કરતાં નાની સંખ્યા મળે. તો હવે એને સાનુકૂળ પરિણામો કેટલા, ભાઈ ચલો બતાવો ફટાફટ. તો અહીંયા 9 કરતાં નાના, એટલે બધા પરિણામો 9 કરતાં નાના જ છે, એટલે એને સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા આપણી પાસે 8 થઈ ગયા. તો તમારો જવાબ શું આવશે 8/8, એટલે આપણો જવાબ આવી જશે 1. તમને બધાને બરાબર એક્ઝામ્પલ નંબર 12 સમજાઈ ગયો છે. અને અહીંયા આપણે સ્વાધ્યાય 14.1 જે છે એના 1 થી 12 નંબરના બધા જ ક્વેશ્ચન્સ બરાબર ગાણિતિક સમજૂતી સાથે કમ્પ્લીટ કર્યા છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.